હા, નમસ્કાર ડિયર ફ્રેન્ડ્સ, ચિરંજીવી વિદ્યાર્થી મિત્રો તેમજ સુગ્ન વાલી મિત્રો. મારા આગળના ઘણા બધા યુટ્યુબ વિડીયોઝને તમે સૌએ નિહાળ્યો અને સબસ્ક્રાઈબ કરી મારી આ યુટ્યુબ ચેનલ સુરેન્દ્રસિંહ પરમાર કરિયર કાઉન્સેલર, તેમજ ઘણી બધી કોમેન્ટ્સ અને ઘણી બધી આપની ક્વેરીઝ મારી સાથે શેર કરી. મેં પણ એના જવાબો આપ્યા. તે તમામ દર્શક મિત્રો, તમામ મારા વિદ્યાર્થી મિત્રો, આ રીતે મારી આ યુટ્યુબ ચેનલને આપ નિહાળતા રહો. આપની કોમેન્ટ અવશ્ય મોકલો મને. જ્યાં જરૂર જરાય જે ક્વેરીઝ, જે માહિતી જોઈતી હોય તે જણાવો. તેમજ લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરો અને આગળ બીજા મિત્રોને શેર કરો. એટલે ઘણા બધા મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ, જરૂરિયાતમંદ વાલીઓને પણ આ મારો વિડીયો પહોંચી શકે. અને આમાં મારી શૈક્ષણિક કારકિર્દીની જ વાતો હોય છે અને દરેક પ્રકારના અભ્યાસક્રમો આમાં આપણે સાંકળી લીધેલા છે. આજે જે વિડીયો આપણો છે તે ખાસ કરીને હવે લગભગ બધી એન્ટ્રન્સ એક્ઝામ્સ આજે પૂરી થવાના આરે છે. એટલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે ફર્સ્ટ યરમાં કાં તો 10માનું રિઝલ્ટ બાદ ડિપ્લોમા પ્રોગ્રામ હોય કે આઈટીઆઈ પ્રોગ્રામ હોય, અને 12માનું જે રિઝલ્ટ બાદ અંડર ગ્રેજ્યુએટ્સ એટલે કે 3 વર્ષનો ગ્રેજ્યુએટ પ્રોગ્રામ હોય, 4 વર્ષનો ગ્રેજ્યુએટ પ્રોગ્રામ હોય કે પ્રોફેશનલ પ્રોગ્રામ 4.5-5 વર્ષનો હોય. તો આ બધા જે કોર્સીસ અને આ બધા જે બ્રાન્ચીસ અને તે ડિપાર્ટમેન્ટ્સ છે તેને કઈ કોલેજમાં એનું એફિલિએશન સાથે યુનિવર્સિટી એને એપ્રુવલ આપતી હોય છે. તો આવી યુનિવર્સિટીઝ આપણા ગુજરાત રાજ્યમાં કેટલી છે અને તેના કયા કયા પ્રકાર છે અને તેને કોણ માન્યતા અને મંજૂરી આપે છે તેની મારે વાત કરવાની છે. તો ખાસ કરીને વિવિધ યુનિવર્સિટી ગુજરાત રાજ્યમાં આવેલી છે. તેમાં કુલ 4 પ્રકારની યુનિવર્સિટીઝ છે અને એક 5મું કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સની ઇન્સ્ટિટ્યૂટ્સ અથવા યુનિવર્સિટી અથવા કોલેજ આવેલી છે. તો સૌ પ્રથમ હું આપને રાજ્ય સરકારશ્રીની એટલે કે ગુજરાત સ્ટેટ યુનિવર્સિટીઝ, જે આપણે સરકારી યુનિવર્સિટી કે વિશ્વવિદ્યાલય કહીએ છીએ અથવા ગ્રાન્ટીનેડ યુનિવર્સિટી કહીએ છીએ, તો તેવી 3030 એટલે કે 30 યુનિવર્સિટીઝ છે, સ્ટેટ યુનિવર્સિટીઝ. તેમાં ઘણી બધી કોલેજીસ આવતી હોય છે અને ઘણા બધા અભ્યાસક્રમો એટલે કે મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, ફાર્મસી, એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ, બેચલર ઓફ સાયન્સ, બીએડ, બેચલર ઓફ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ, બેચલર ઓફ જર્નાલિઝમ, હોમ સાયન્સ વગેરે વગેરે. અત્યારે હું ટૂંકમાં કહીશ અને જે તે યુનિવર્સિટીની અંદર ચાલતી વિવિધ કોલેજ અને એની વિદ્યા શાખાઓ એનું અલગ વિડીયોમાં આપને માહિતી પ્રદાન કરીશ ટૂંક સમયમાં. તો 3030 સ્ટેટ યુનિવર્સિટીઝ આપણા રાજ્ય સરકારની, તેમજ રાજ્ય સરકારમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત અથવા તો કેન્દ્ર સરકાર વિશ્વવિદ્યાલયની જે વાત કરીએ તેવી 2 યુનિવર્સિટીઝ આવેલી છે. ડીમ ટુ બી યુનિવર્સિટીઝ તેવી 2 યુનિવર્સિટીઝ આવેલી છે. તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટી એટલે કે ખાનગી વિશ્વવિદ્યાલય તે 65+ યુનિવર્સિટીઝ ગુજરાત સરકારમાં આવેલી છે. હવે આ બધી યુનિવર્સિટીઝનું આપને લિસ્ટ જો જોવું હોય તો કેન્દ્ર સરકારશ્રીની યુજીસીની વેબસાઇટ પર આપને સિરિયલ નંબર સાથે જોવા મળશે, જેમાં સ્ટેટ યુનિવર્સિટીઝના 30 યુનિવર્સિટીઝના સિરિયલ નંબર અને એના એફિલિએશન એપ્રુવલ આપેલા છે. સેન્ટ્રલ યુનિવર્સિટી 2 છે તેના પણ આપેલા છે. ડીમ્ડ યુનિવર્સિટી 2 છે તેના પણ. ઉપરાંત 65 કરતાં વધુ પ્રાઇવેટ યુનિવર્સિટી તેના પણ સિરિયલ નંબર અને ડિટેલ્સ આપેલી છે. તો મારા તમામ ચિરંજીવી વિદ્યાર્થી મિત્રોએ ખાસ જોવાનું, આપના પેરેન્ટ્સની સાથે પ્લીઝ કન્ફર્મ કરજો કે યુનિવર્સિટીના જે તે વર્ષ શૈક્ષણિક સત્ર એટલે કે 2026-27 માટે તમે જે કોલેજ કે યુનિવર્સિટીમાં એલિજિબલ છો અથવા એડમિશન લેવા જઈ રહ્યા છો તેને યુજીસી દ્વારા
સ્ટેટ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટી કે પ્રાઇવેટ યુનિવર્સિટીની શૈક્ષણિક સત્ર 24-27ની મંજૂરી અને બહાલી છે કે કેમ, એટલે આપણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના શંકા કુશંકા ના થાય એના માટે આ એક મારી અપીલ છે, ભલામણ છે. હવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ પ્રોગ્રામ એવી આપણે ત્યાં 6 કરતાં વધારે સંસ્થા અને ઇન્સ્ટિટ્યૂટ્સ આવેલી છે, જેમાં IIM અમદાવાદ, IIT ગાંધીનગર, SVNIT સુરત, NID ગાંધીનગર, PRL અમદાવાદ અને EDI એટલે કે એન્ટરપ્રેન્યોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ ગાંધીનગર. તો આ પ્રકારના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ પ્રોગ્રામની પણ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ્સ આવેલી છે. તો મારા તમામ વિદ્યાર્થી મિત્રો, મારા દર્શક મિત્રો, પ્લીઝ આ માહિતીને થોડી ગંભીરતાથી લેજો અને આપ જ્યાં એલિજિબલ થતા હો, આપને જ્યાં ઈચ્છા હોય, જે અભ્યાસક્રમમાં, જે બ્રાન્ચમાં, જે પ્રોગ્રામમાં, જે ડિપ્લોમામાં, જે ડિગ્રીમાં, તો તેની જે કોલેજ છે તેને કઈ યુનિવર્સિટીનું એફિલિએશન છે એટલે કે માન્યતા પ્રદાન થઈ છે અને એ યુનિવર્સિટીનું યુજીસીમાં શૈક્ષણિક સત્ર 2026-57નું એપ્રુવલ છે તેની આપ પૂરતા અને ખાતરી કરજો. અને જ્યાં આપને જે કોર્સ માટે, જે યુનિવર્સિટી માટે, જે સંસ્થા કે ઇન્સ્ટિટ્યૂટ માટે જ્યાં ડાઉટ્સ અથવા તો ક્વેરીઝ હોય તો કોમેન્ટ બોક્સમાં પ્લીઝ મને જણાવજો. અને બને તેટલો આ મારો વિડીયો સબસ્ક્રાઈબ કરીને પ્લીઝ શેર કરજો. અને આપ સૌને ફરી એકવાર આજની જે નીટ એક્ઝામ થઈ રહી છે તેવા તમામ વિદ્યાર્થીઓને થોડા સમય પછી પરીક્ષા થશે, તે સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ કે તમને તમારી મહેનત પ્રમાણે ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય અને તમે ખૂબ સારી તમારી મનગમતી વિદ્યા શાખામાં, જે તે કોલેજમાં, જે તે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવો તેવી મા સરસ્વતીની કૃપા રહે, આશીર્વાદ રહે. ફરી એકવાર સુરેન્દ્રસિંહ પરમાર, કરિયર કાઉન્સિલરના આપ સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ.